નમસ્કાર. SRK નોલેજ ફાઉન્डेशन દ્વારા સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ એવં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના સહયોગથી આયોજિત ગીતા સાનિધ્ય જ્ઞાન સત્ર 43માં સૌને હૃદયપૂર્વક આવકાર. આજના 18મા અધ્યાય આપણી જર્ની ગીતા સાનિધ્યના અંતિમ પડાવ તરફ પહોંચી રહી છે, ત્યારે મોક્ષ સંન્યાસ યોગ 18મો અધ્યાય અંતિમ ચરણમાં માણીએ કેવલ્યભાઈ પાસેથી સુંદર મજાનું રસપાન. પ્રભુ પરમેશ્વરને નમસ્કાર અને અત્રે ઉપસ્થિત આપ સર્વને મારા હાર્દિક નમસ્કાર અને અભિવાદન. એક અદ્ભુત યજ્ઞ કાર્ય કયા મુહૂર્તમાં કઈ રીતે નક્કી થયું હશે અને આરંભાઈ ચૂક્યું સરસ રીતે, અને આજે આપણે તેના 43મા પડાવ પર પહોંચી ગયા છીએ અને 18મો અધ્યાય આજનો સોમવાર અને બાકીના 2 સોમવાર લઈને આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના આ સાનિધ્યના, ભગવદ્ ગીતાના પુસ્તકના સાનિધ્યના, શ્રી કૃષ્ણ ભગવાનના સાનિધ્યના કાર્યક્રમમાં અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યા છીએ. ઘણા બધા ચહેરાઓ મને જાણીતા પરિચિત દેખાય છે, કારણ કે તમારી સામે બોલી જવાનો મને સુખદ અનુભવ પ્રાપ્ત થયો છે. સૌથી વધારે જો કોઈક વસ્તુ ગમતી હોય અહીંયા આવીને, તો આખો અધ્યાય તમે બધા સાથે દિલથી પાઠ કરો છો તે છે. આખા કાર્યક્રમમાં આરંભમાં આ તમારો પોતાનો પાઠ નહીં હોય તો આમાં ગીતાના સાનિધ્યને બદલે વક્તા બકતા આવીને બોલી જાય અને છેવટે વાહવા કરીને આપણે છૂટા પડીએ. ઇટ ઇઝ સમથિંગ વેરી ડિફરન્ટ to sit in presence of the Gita, to sit in presence of Srimad Bhagavad Gita, Shri Krishna. એ હાજરી, એ મોજૂદગી, એ પ્રેઝન્સ, એ સાનિધ્ય, એની તમને આદત પડી છે ને તે કાયમ નહીં રહે, એનું વ્યસન થઈ જાય. એ રસનો સ્વાદ શંકર જાણે, કંઈ એક જાણે ગોપીજી, કંઈ એક જાણે વ્રજની તે નારી ને નરસૈયો ભોગીજી. 18મા અધ્યાયના એટલા બધા શ્લોક છે, આડી અવળી વાત કરવા જઈએ તો શ્લોક છૂટી જાય અને આડી અવળી વાતમાં પડી જઈએ એવો પ્રસંગ ઊભો થઈ જાય. ખૂબ સરસ રીતે મને આનંદ છે કે ખૂબ પ્રેમથી અને આનંદપૂર્વક પહેલા અધ્યાયનો આરંભ અને વચ્ચે બાકીના અમુક અધ્યાયોનો સાર રજૂ કરવાનું કામ અને છેવટે 18મા અધ્યાયનું રસપાન કરાવવાનું કામ પણ આપ સર્વના પ્રેમથી, કમલેશભાઈના, તેજલબેનના, પ્રભુના આ કામ મને સોંપવામાં આવ્યું છે. એ ખરેખર મને આનંદ કરાવે છે. આ 18મો અધ્યાય શરૂઆત થાય છે પ્રશ્નથી અર્જુનના, અને અર્જુનના પ્રશ્નથી શરૂઆત થાય. એનો જે પ્રશ્ન છે તે સંન્યાસ વિશે અને ત્યાગ વિશે છે, અને સંન્યાસ અને ત્યાગના વિષયમાં એ પ્રશ્ન કરે છે. અને પછી કર્મનો સંન્યાસ અને કર્મફળનો ત્યાગ એ વિષય પર કર્મયોગને સાથે લઈને શ્રી કૃષ્ણ ભગવાન આગળ વધે છે. કર્મયોગની સાથે સાંખ્યની વાતો આવે છે. સાંખ્યની સાથે પાછું કર્મયોગ કરતા કેવો હોવો જોઈએ
અને કર્મ, આપણે ગુણત્રય વિભાગ યોગ જોયો છે. તમને બધાને ત્રિગુણ હવે સરસ રીતે ખબર છે. તો આ 3 ગુણના વિભાગમાં કર્મ, કર્તા, બુદ્ધિ, ધૃતિ, આ વર્ણન આ અધ્યાયમાં કરે છે. પછી સુખની વાત કરે છે ત્રિવિધ, અને ત્યાર પછી 4 વર્ણના કર્મની વાત કરે છે. અને પછી પ્રવેશ કરે છે આ અદ્ભુત અધ્યાયમાં, જેને યોગ શાસ્ત્ર બ્રહ્મ વિદ્યાનો ગ્રંથ કહ્યો છે. તેમાં કઈ રીતે આપણા કાર્યોમાં આપણને સંસિદ્ધિ મળે, એ સંસિદ્ધિ કાર્યમાં મળે એવી રીતે કઈ રીતે યોગમાં સિદ્ધિ પ્રાપ્ત થાય, અને યોગમાં સિદ્ધિ પ્રાપ્ત થાય પછી કઈ રીતે એક પછી એક અધ્યાત્મ યોગના સાક્ષાત્કારોનો ચડતો ક્રમ, અને એ ચડતા ક્રમ પછી અંતે સર્વથી સર્વ વધારે ગુહ્યતમ જે રહસ્ય, એની વાત કરીને અને પછી પાછા પ્રેક્ટિકલ આ ભગવદ્ ગીતાનો પાઠ કોણ કરે, કોણે કરવો જોઈએ, જે કરે તેનું શું થાય, જે ન કરે તેનું શું થાય, જે સાંભળે તેનું શું થાય, તેની વાત કરીને જ્યાં જ્યાં શ્રી કૃષ્ણ અને અર્જુન ત્યાં ત્યાં શું બને, એ અંતિમ શ્લોક સાથે 18મો અધ્યાય પૂરો થાય. હંમેશા જ્યારે સત્યની ઉપાસના કરતા હોઈએ, જ્યારે સત્યને સમજવાની કોશિશ કરતા હોઈએ, ત્યારે એના એક પણ વિભાગને પકડીએ તો એ વિભાગ આપણને પૂર્ણ સત્ય તરફ લઈ જઈ શકે છે. સૂર્યના એક જ કિરણને પકડીએ તો એ આપણને સીધો સૂર્યના દર્શન કરાવી શકે છે. 18 અધ્યાય એ ગીતાજીના જાણે કે 18 કિરણો છે, અને તેમાંનું એક પણ કિરણ તમે પકડો તો એ સીધા તમને પરમાત્માની સાથે અનુસંધાનમાં મૂકી આપે છે. આ 3 દિવસમાં મેં સારી રીતે શ્લોકોને વિભાજિત કર્યા છે, અને આપણે રહસ્યોની વાત જે કરવાના છીએ તે આવતીકાલે અને પરમ દિવસે કરવાના છીએ. અને આજે બહુ જ સરળ છતાં અગત્યની વાતો આ અધ્યાયમાં જે કરવામાં આવી છે. સમજો, જ્ઞાન યોગ, કર્મયોગ, ધ્યાન યોગ અને ભક્તિ યોગ, આ 4 અંગ ગીતાના. અને તમે જો બરાબર ગીતાજીનો અભ્યાસ કરશો તો તમે બરાબર સમજશો કે આમાંથી એક પણ એકલાની ઉપાસનાની વાત શ્રી કૃષ્ણ ભગવાન કરતા નથી. આપણે કાયમ કોઈ એકનું મહત્વ આપીએ છીએ આપણી પ્રકૃતિ અનુસાર. અહીં આ અધ્યાયમાં ફરીથી આ બધાનું પુનરાવર્તન કરીને અંતિમ એના પરમ રહસ્ય સુધીમાં આ વાત પણ શ્રી કૃષ્ણ ભગવાન ફરીથી આપણને કહે છે. પહેલા શ્લોકથી શરૂ કરીએ. અર્જુન ઉવાચ, અર્જુન બોલે છે, સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશિની સૂદન. આ સ્પષ્ટ પ્રશ્ન, અદ્ભુત પ્રશ્ન અર્જુનના. એક જુદી રીતે તમે નાનું પુસ્તક બહાર પાડી શકો અર્જુનના પ્રશ્નો, અને તે પ્રશ્ન પ્રમાણેના જવાબનું PhD થઈ શકે. હે કેશી નામના રાક્ષસનો નાશ કરનાર એવા હે શ્રી કૃષ્ણ, હે ઋષિકેશ, મારે 2 વસ્તુનું તત્વ જાણવું છે, સંન્યાસ
અને ત્યાગ. સંન્યાસ એટલે શું અને ત્યાગ એટલે શું? શ્રી ભગવાન ઉવાચ, અને ભગવાન કહે છે, કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ સર્વકલહ કર્મ ફલ ત્યાગમ પ્રાહુઃ ત્યાગમ વિચક્ષણા. પોતે હજુ કંઈ કહેતા નથી, બહુ જ સરસ રીતે સમજજો. પહેલી વ્યાખ્યા એમણે કરી સંન્યાસની. સંન્યાસની વ્યાખ્યા કરતા કહે છે, જે કામ્ય કર્મ છે, ઈચ્છેલું, કામનાથી આરંભાયેલું, તમે જે કર્મ કરવાની ઈચ્છા રાખો છો એ કામ્ય કર્મ છે, તેને ત્યજી દેવું. એને કવયઃ જ્ઞાની પુરુષો, જેને ભવિષ્યનું દર્શન છે. મેં પહેલી વખતે પણ તમને સમજાવ્યું છે કવિ શબ્દનો અર્થ. કવયઃ સત્ય દ્રષ્ટારઃ, કવયઃ ક્રાંત દ્રષ્ટારઃ. બાબા બ્લેકશીપ લખનારો પણ કવિ અને વેદ લખનારો પણ ઋષિ કવિ. અને એ બે કવિમાં ફેર. અને અહીં જે કવિની વાત છે એ ત્રણ કાળના પડદાને ચીરીને ભવિષ્યનું ક્રાંત દર્શન, સત્ય દર્શન કરી શકે એ કવિ. એવા જ્ઞાની કવયઃ એ વિદુહુ જાણે છે, એમને ખબર છે કે કામ્ય કર્મને ત્યજી દેવું એનું નામ સંન્યાસ. કર્મના ઘણા ઘણા વિભાગો તમને જાત જાતના નામો સાંભળવાના મળશે. અને આપણે જેટલા વિસ્તારમાં જઈએ તેટલા કેટલીક વખત વધારે ગૂંચવાઈએ. પણ એમાં નામ આવે છે નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ, પ્રાયશ્ચિત કર્મ અને આવશ્યક કર્તવ્ય. આ પાંચ મુખ્ય તમારા કર્મના વિભાગ સમજાવવામાં આવ્યા છે. અને તેમાંનું આ કામ્ય કર્મ, તમને જેની ઈચ્છા છે, કામના છે, એ કર્મનો ત્યાગ કરવો. એ કોણે કહ્યું? જાણકાર. કોણે જાણ્યું? કવયઃ, કવિઓએ આ પ્રમાણે જાણ્યું. અને વિચક્ષણા, જેની બુદ્ધિ અસામાન્ય કુશાગ્ર છે, એકદમ જે બુદ્ધિમાન છે, તેઓ શું કહે છે? સર્વ કર્મ ફલ ત્યાગમ. કોઈ પણ કર્મ કરવું જ નહીં, બધા જ કર્મનો જ ત્યાગ કરી દેવો. એ ત્યાર પછી આવશે સર્વ કર્મ ફલ ત્યાગમ. બધા જ કર્મના ફળનો ત્યાગ કરી દેવો. કર્મ કરવા, કર્મનો ત્યાગ નહીં, કર્મના ફળનો ત્યાગ. એ જે કરે તેને પ્રાહુઃ ત્યાગમ વિચક્ષણા, વિચક્ષણ બુદ્ધિના તેને ત્યાગ કહે છે. કામ્ય કર્મનો ત્યાગ સંન્યાસ, અને કર્મના ફળનો ત્યાગ ત્યાગ. હવે મનીષીઓ શું કહે છે? મનીષીઓ એમ કહે છે કે જેમ આપણે દોષનો પરિત્યાગ કરીએ અને એ દોષનો પરિત્યાગ કરીએ તે પ્રમાણે સર્વ કર્મનો ત્યાગ જે કરી દે એને ત્યાજ્યમ દોષવદ ઇત્યે કે કર્મ, બધા જ કર્મ છોડી દેવાના, એવું અમુક મનીષીઓ કહે છે. પરંતુ કયું કર્મ નહીં છોડવું? યજ્ઞ, દાન અને તપ, આ ત્રણ કર્મ કદી છોડવા નહીં. આપણે આવીશું આ જ અધ્યાયમાં કે કર્મ કર્યા વગર કોઈ રહી શકતું જ નથી. એક મિનિટ એવી નથી જતી. આગલા અધ્યાયોમાં કૃષ્ણ ભગવાન સમજાવી ગયા છે, નહીં કિંચિત ક્ષણમપી જાતુમ તિષ્ઠત્ય કર્મકૃત શરીર યાત્રા અપી ચતે ન પ્રસિદ્ધેત અકર્મણી. અકર્મમાં તમારી શરીરની યાત્રા પણ નહીં ચાલી શકે. એટલે અહીં જે કહે છે કે યજ્ઞ, દાન અને તપ, આ ત્રણ કર્મને છોડવા નહીં જોઈએ. હે ભરત સત્તમ,
તું સુનિશ્ચિતપણે હવે સાંભળ ત્યાગની વાત. ત્યાગ 3 પ્રકારના કહેવાયા છે, પ્રખ્યાત થયા છે. અને ફરીથી રિપીટ કરે છે કે યજ્ઞ, દાન અને તપ, આ 3 કર્મ કદી છોડવા જોઈએ નહીં, કરવા જ જોઈએ. કારણ કે યજ્ઞ, દાન અને તપ આ 3 એ તો મનીષીઓને પણ પવિત્ર કરનાર છે. પાવનાની મનીષિણામ, આપણને તો પવિત્ર કરે. જે ઋષિર મનીષી પરિભુ સ્વયંભુ જે છે એ મનીષી, એ ઋષિને મનીષીને પણ પવિત્ર કરનાર છે. પરંતુ આ 3 કર્મ કરવા કેવી રીતે? જો કર્મયોગની વાત કરે છે સરસ રીતે, અને પછી તેમાં સાંખ્ય યોગ દાખલ કરશે. એતાની અપી તો કર્માણી સંગમ ત્યક્ત્વા ફલાની છે. હું કરું છું એનો સંગ, હું કરતા છું એનો સંગ, અને કર્મના પરિણામ, કર્મના ફળ એનો ત્યાગ. સંગમ ત્યક્ત્વા ફલાની ચ, આ બેનો ત્યાગ કરીને કર્મ કરવા. કર્તવ્યાની, કરવા જ જોઈએ. ઇતિ, એ પ્રમાણે મેં, મારો, નિશ્ચિતમ મતમ ઉત્તમમ, સુનિશ્ચિત ઉત્તમ મત છે. આ હવે પોતાનો આવ્યો. પહેલા કહ્યું કવિનું વાત, વિચક્ષણની વાત કરી, મનીષીની વાત કરી, અને હવે પોતાનો મત કયો કે જે કંઈ પણ કર્મ કરવાના છે, યજ્ઞ, દાન કે તપ, તેના સહિત એ 3 કર્મો કરવાના કેવી રીતે? સંગ ત્યજીને. આપણો સંગ કોની જોડે થઈ જાય છે? હું કરતા છું તેની જોડે અને એના ફળની જોડે. એ ફળને અને સંગને ત્યજીને કરવાના. હે પાર્થ, આ મારો નિશ્ચિત અને ઉત્તમ મત છે. આડી તેડી વાત અહીં શ્રી કૃષ્ણ ભગવાન કરતા નથી. બહુ જ સ્પષ્ટપણે કર્મ કઈ રીતે કરવું એ સમજાવે છે. હવે 3 પ્રકારના ત્યાગની જે વાત કરી, એ 3 પ્રકારના ત્યાગ આપણને સમજાવે છે. અહીં આ જે હવે વિભાગ શરૂ થયો એ જ્ઞાનનો વિભાગ શરૂ થયો. કર્મયોગની જોડે સાંખ્યને કઈ રીતે જોડેલું છે તે. આપણી પ્રકૃતિ ત્રિગુણાત્મક પ્રકૃતિ છે. આપણે બધા જ આ 3 ગુણોથી પ્રેરાઈને કાર્ય કરીએ છીએ. એને ઓળખવા એનું જ્ઞાન હોવું, અને એ જ્ઞાનમાંથી કર્મ કરવું. તો ત્યાગને એમણે 3 વિભાગમાં વહેંચ્યા છે. પછી એમણે 3 વિભાગમાં વહેંચ્યા છે: બુદ્ધિને, ધૃતિને, સુખને, જ્ઞાનને, કર્મને, કર્તાને. તામસિક કર્મ કોને કહેવાય? જે નિયત કર્મ, તમારે માટે નક્કી થયેલું કર્મ છે. અર્જુનના માટે નિયત કર્મ કયું હતું? યુદ્ધ. એ નિયત કર્મને ત્યજી દેવું એ તારે માટે યોગ્ય નથી. મોહમાં પડીને એ નિયત કર્મનો ત્યાગ કરવો, એ ત્યાગ તામસિક ત્યાગ કહેવાય. આ બધી વસ્તુના આજે આપણે જે જોઈશું એને આ 3 ગુણમાં વિભાજિત કરે છે: તામસિક, રાજસિક, સાત્વિક. તમોગુણ, રજોગુણ, સત્વગુણ. તામસિક પ્રકૃતિની વ્યક્તિઓ કઈ રીતે કર્મનો ત્યાગ કરે, રાજસિક કઈ રીતે, અને સાત્વિક કઈ રીતે. કયો પરમ ઉપદેશ છે શ્રી કૃષ્ણ ભગવાનનો? ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન.
નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન. ત્રણે ત્રણ ગુણથી ઉપર ઉઠવાનો આદેશ છે. પણ ત્રણ ગુણ શું છે અને એમાં કઈ રીતનું હોય એ જ સમજતા નહીં હોઈએ. કાદવ શું છે તે જ સમજતા નહીં હોઈએ તો કાદવમાંથી બહાર નીકળવાની વાત ક્યાંથી આવે? ખરાબ રીતે હું આવા શબ્દ પ્રયોગ કોઈ વખત કરી દઉં છું, માફ કરજો. છાણના કીડાને તમે સળી લઈને છાણમાંથી બહાર કાઢીને દૂર મૂકો, એની પોતાની ધીમી ગતિએ બીજી કોઈ દિશામાં નહીં જશે, પાછો છાણમાં જ જશે. કારણ કે એને ખબર નથી એને માટે છાણ જ સ્વર્ગ છે. જો તમને ત્રણ ગુણનું બરાબર ખ્યાલ હોય તો ત્રિગુણાતીત થવાનો શ્રી કૃષ્ણ ભગવાનનો બોધ મળે. અને અહીં આપણે વાત કરીએ છીએ અત્યારે ત્યાગની. હવે રાજસિક ત્યાગ કોને કહેવાય? તો કે આ કર્મ તો મને દુઃખદાયી છે, આને લીધે મારા શરીરને ક્લેશ થાય છે, આ કર્મનો મને ભય લાગે છે, એવું જે ત્યાગ કરી દે આ ભાવથી એ રાજસિક ત્યાગ કરેલો કહેવાય કર્મનો, અને તેને ત્યાગનો ફળ મળે નહીં. એ ત્યાગ કરેલો કહેવાય નહીં. શું કહે છે બીજા અધ્યાયમાં? ભયાત રણાત ઉપરતમ. તું ભયથી ગભરાઈને રણમાંથી ભાગી ગયો. આ રાજસિક ત્યાગ નહીં ચાલે. હવે સાત્વિક ત્યાગ આપણે ટૂંકમાં એમ સમજી શકીએ કે સાત્વિક જે છે દેટ ઇઝ રેકમેન્ડેડ એટ ધ મોમેન્ટ બાય શ્રી કૃષ્ણ. જો ત્યાગ કરવો તો કયો ત્યાગ સાત્વિક કહેવાય? કાર્યમ ઇતિ એવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન. હે અર્જુન, જે નિયત કર્મ તમારી સામે આવીને ઉભેલું છે એ મારે કરવાનું જ છે એમ માનીને કરવામાં આવે. કેવી રીતે? સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ. ફરીથી રિપીટ કરે છે. સંગનો ત્યાગ કરીને અને એ કર્મના ફળનો ત્યાગ કરીને. સત્યાગ સાત્વિકો મત. એ ત્યાગને સાત્વિક ત્યાગ કહેવાય. તામસિક ત્યાગ, રાજસિક ત્યાગ, જે નિયત કર્મને છોડી દે અને મોહથી તેનો પરિત્યાગ કરે તે તામસિક. જે કષ્ટદાયી લાગે છે, અઘરું લાગે છે, ભયપ્રદ લાગે છે એટલે છોડી દે, રાજસિક. પરંતુ જે ત્યાગ માત્ર સંગ અને ફળનો કરે, કર્મનો નહીં, એ ત્યાગ સાત્વિક ત્યાગ કહેવાય. કાર્યમ ઇતિ એવ યત કર્મ નિયતમ ક્રિયતે. કરે, કર્મ કરે, કર્મને ત્યજે નહીં, માત્ર સંગ અને ફળનો પરિત્યાગ. એ કેવો છે? એ પોતે જેમાં કુશળતા નથી, પોતાને જે ફાવતું આવતું નથી એવા કર્મ માટે એ દ્વેષ કરતો નથી, અને પોતે જેમાં કુશળ છે તેની અંદર એકદમ દાખલ થઈ જતો નથી. એ ત્યાગી સત્વ સમાવિષ્ટ છે, મેધાવી છે. જો બુદ્ધિ લઈ આવ્યા. કર્મ અને જ્ઞાન મેધાવી. એની બુદ્ધિ છે, એની મેધા છે. છિન્ન સંશય. એના બધા સંશય, ડાઉટ્સ એન્ડ ડિસબિલીફ્સ એ નાશ પામ્યા છે, છેદાઈ ગયા છે. કર્મના ત્રણ પ્રકારના ફળ દરેકને પ્રાપ્ત થાય, બે જણને નહીં થાય. એ ત્રણ પ્રકારના ફળ કયા? અનિષ્ટમ, ઇષ્ટમ, મિશ્રમ છ. અનિષ્ટ, પોતાને નહીં ગમતું, પોતે જેને પસંદ નથી કરતો તેવું ફળ. ઇષ્ટમ, પોતે જેવું ઈચ્છે છે તેવું, પોતાને ગમતું. અને મિશ્ર,
આ 3 પ્રકારના કર્મના ફળ પ્રાપ્ત થાય દરેકને, 2 પ્રકારની વ્યક્તિઓને નહીં. કોને? અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણ ફલમ ભવતી થાય, ઉત્પન્ન થાય. અત્યાગીનામ, જેણે કર્મનો ત્યાગ કર્યો નથી, સંગ અને ફળ એનો જેણે ત્યાગ કર્યો નથી, પ્રેત્ય, મૃત્યુ પછી આ પરિણામ મળે. ન તો સંન્યાસે નામ ક્વચિત, એક તો ત્યાગીને નહીં ફળ, અને સંન્યાસીને પણ નહીં, કારણ કે એણે કર્મ કર્યું જ નથી, એણે તો કર્મનો જ ત્યાગ કર્યો છે. હવે મેનેજમેન્ટવાળાને ગમતા 3 શ્લોકો છે. કમલેશભાઈને તમને યાદ આવી જશે, ગીતાજીનું મેનેજમેન્ટ માટેની વાત હતી. સમૃદ્ધિના હોલમાં અને આપણે સાથે બેઠા હતા અને તે વખતે મેં આ શ્લોકોની વાત કરી હતી. સર્વ કર્મમાં, હવે અત્યારે હું મેનેજમેન્ટના સિદ્ધાંત માટે વાત નહીં કરીશ, અત્યારે હું યોગના સિદ્ધાંતની જ વાતો કરીશ. 5 પ્રકારના કારણો છે હે અર્જુન, કે જે સાંખ્યમાં વર્ણવાયેલા છે, જેમાં સર્વ કર્મનો અંત આવે છે, જે સર્વ કર્મને સિદ્ધિ પ્રદાન કરે છે. 5 કારણો ભેગા થાય, 4 થાય તો સિદ્ધિ નહીં મળે, 5 કારણો ભેગા થાય તો તમને કાર્યમાં સિદ્ધિ મળે. 5 વસ્તુઓ: અધિષ્ઠાનમ તથા કર્તા, કરણંચ પૃથક વિધમ, વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા, દૈવમ ચૈવાત્ર પંચમમ. આ 5. અધિષ્ઠાન, આ દેહ, આપણું શરીર. સર્વ કર્મની સિદ્ધિ માટે આપણે પોતે હોવા જોઈએ, આ દેહ હોવો જોઈએ. આ અધિષ્ઠાન, આ દેહ. તથા કર્તા, કોણ આ કર્મ કરે છે? આગળ વાત વધારે સમજાવશે આ જ અધ્યાયમાં. અને આગલા અધ્યાયોમાં કૃષ્ણ ભગવાન સમજાવી ગયા તે પ્રકૃતિ જ બધા કર્મો કરે છે. પ્રકૃતે ક્રિયમાણાની કર્માણી, સર્વ કર્મોને કરનાર પ્રકૃતિ છે, આત્મા કરતા નથી. આત્મા અસંગ છે, અકર્તા છે. તો અહીં કર્તા કોણ છે તે જાણી લેવું જોઈએ. જે કર્તા છે તે આપણા મન, પ્રાણ અને શરીર, આ 3થી કર્મ થાય છે. એ એના પછીના શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે. શરીર, વાક, મનોભિ, શરીરથી, વાણીથી કે મનથી. આમ ખરેખર 3, મન, પ્રાણ ને શરીર, આ કર્મનો પ્રકૃતિમાંથી આ ગુણૈ કર્માણી, ગુણ દ્વારા કર્મો કરાવતા હોય છે. પહેલો દેહ, પછી કર્તા, ક્યાં તો મન, ક્યાં તો પ્રાણ, ક્યાં તો શરીર. ત્રીજું કરણમ ચ પૃથક વિધમ, જુદી જુદી જાતના ઉપકરણો, આપણા પોતાના ઉપકરણો, આપણા કરણ. કયા કયા? આપણી બધી કર્મેન્દ્રિયો, આ આપણી જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇન્દ્રિયો. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ ને અહંકાર. આ આપણી તમામ વસ્તુઓ ભેગી થાય, આ સાંખ્ય છે. પંચભૂતાની, અને પછી ઇન્દ્રિયાણી 10, એકંચ 13મા અધ્યાય પર જવું પડે. આ ઉપકરણ હાથેથી કરો, પગેથી કરો, વાણીથી કરો, જીભથી કરો, કાનથી કરો. કર્મ એ ઉપકરણ, કરણ,
જુદી જુદી જાતના વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા, અને ચેષ્ટા જુદી જુદી જાતની. અને એ ચેષ્ટા એટલે આપણા જુદી જુદી જાતની કાર્ય કરવાની પદ્ધતિ, ટેકનિક્સ. આપણે કઈ રીતે કાર્ય કરીએ, અલગ અલગ એની પદ્ધતિ, રીત. અને છેવટે દૈવમ ચ અત્ર પંચમમ, પાંચમું, છેલ્લું દૈવ. દૈવનો અર્થ છે દેવ નહીં. દૈવ એટલે દેવ નહીં. દૈવ એટલે તમારું ભાગ્ય, તમારું નસીબ, તમારું, અંગ્રેજી શબ્દ છે ફેટ. આ ભાગ્ય, નસીબ, ફેટ આ જન્મના કર્મો અને ગત જન્મના કર્મોથી ભેગું થઈને તૈયાર થયેલું હોય છે. એની પર તમારો પૂરેપૂરો કોઈ કાબુ હોતો નથી. આ પાંચ ભેગા થાય તો સિદ્ધયે સર્વકર્મણામ, બધા જ કર્મોમાં સિદ્ધિ મળે. અધિષ્ઠાન, દેહ, કર્તા, મન, પ્રાણ અને શરીર, કરણમ, ઇન્દ્રિયો, ચેષ્ટા, કામ કરવાની પદ્ધતિઓ, રીતો, અને દૈવ એટલે તમારું તકદીર, તમારું નસીબ. આ પણ કહી દેવું જોઈએ દૈવ શબ્દના અર્થને માટે. જ્યોતિષીઓને દૈવજ્ઞ કહેવામાં આવે. જે જોશ જુએ, જે એસ્ટ્રોલોજર હોય, એ તમારા દૈવને જાણે છે. દૈવજ્ઞ શબ્દ સંસ્કૃતમાં જ્યોતિષ માટે પણ છે. જે જ્યોતિષી છે તેને માટે છે. શરીર અથવા વાણી અથવા મન દ્વારા જે કંઈ પણ કાર્યનો નર આરંભ કરે છે, જે કાર્યનો આરંભ ન્યાયની રીતે હોય કે તેનાથી વિપરીત રીતે હોય, આ પાંચ તેના હેતુ હોય છે, કારણો હોય છે. આ પાંચ દ્વારા થાય. અને આ બધામાં જે કેવળ આત્માને કર્તા કરીને જુએ છે કે આ બધું આત્મા કરે છે, એ કેવો છે? અકૃત બુદ્ધિત્વાત. એની બુદ્ધિ હજુ સુકૃત થઈ નથી, કેળવાયેલી નથી. ન પશ્યતિ, એ જોતો નથી. દુર્મતિ, એની બુદ્ધિ દુર્મતિ છે. જે આત્માને કરતા જુએ છે તેની બુદ્ધિ પરિષ્કૃત થઈ નથી, એ દુર્મતિ છે. આ પાંચ જ કર્મ કરે છે અને આ પાંચ કર્મને સિદ્ધિ પ્રદાન કરે છે. આ એના હેતુ છે. જે વ્યક્તિને અહંકારનો ભાવ નથી, આવી ગયા જ્ઞાન પર, બુદ્ધિ પર. જેની બુદ્ધિ પર લેપન નથી અજ્ઞાનનું, તે આ બધા યોદ્ધાઓ જે ભેગા થયા છે તેને હણી નાખે તો પણ એ હણતો નથી અને એ કર્મથી બંધાતો નથી. જ્ઞાનમ, જ્ઞેયમ, પરિજ્ઞાતા. હવે 3 શબ્દ લાવ્યા. હવે જ્ઞાનમાં દાખલ થયા. જ્ઞાન અને જ્ઞેય 3 વસ્તુ છે, બરાબર સમજો. કૈવલ્ય, અંગ્રેજી ભાષા અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન. પરિજ્ઞાતા કૈવલ્ય, એને અંગ્રેજી આવડે છે. જ્ઞાન અંગ્રેજી ભાષાનું. જ્ઞેય જો નહીં આવડતું હોય તો જેને જાણવાનું છે તે અંગ્રેજી ભાષા. એ જ્ઞેય. ભગવાનને જાણવા છે તો ભગવાન જ્ઞેય. જેને વિશે જ્ઞાન મેળવવાનું છે તે જ્ઞેય.
અને જે પ્રાપ્ત થાય તે જ્ઞાન. એ પોતિકું થઈ જાય, પછી એ પુસ્તકમાં નહીં રહે, એ અનુભવથી પ્રાપ્ત થાય. અને પરિજ્ઞાતા જે એ જ્ઞાન પ્રાપ્ત કરે એ આ 3 પ્રકારના હોય છે. અને ત્રિવિધા કર્મચોદના, જે કર્મના પ્રારંભની પ્રેરણા આપનારા હોય છે. બહુ જ સરસ રીતે સમજો. આ શબ્દ જે છે આપણે ગાયત્રી મંત્રમાં પ્રયોજીએ છીએ. ધિયો યો નઃ પ્રચોદયાત. એ પ્રેરણા, એનું ગુજરાતી કરીએ છીએ આપણે ગાયત્રી મંત્રનું, જે અમારી બુદ્ધિને પ્રેરો, સ્પંદિત કરો. તો અહીંથી કર્મના સ્પંદનની પ્રેરણા પ્રાપ્ત થાય છે. એમાં ઉપકરણ, કારણ અને કર્મ. એ પહેલું કરણ, પછી બીજું કર્મ અને ત્રીજું કરતા. એમાં આ 3 જણા ભેગા થાય છે. એ ભેગા થાય એટલે કર્મ સંગ્રહ થાય. આખી ગીતાનો સારાંશ. અને આ અહીં હવે જ્ઞાન અને જ્ઞેયની સાથે આ કર્મના 3 વિભાગ આપણને સમજાવ્યા. હું થોડો જલ્દી જ ચાલીશ કારણ કે વધુ રસપ્રદ અને વધુ મહત્વનો ભાગ આપણે નિરાંતે સમજવો છે. હવે જે વાત આવે છે એ 3 પ્રકારના જ્ઞાનની વાત કરે છે. આગળ જે જ્ઞાનની વાત કરી ત્રિવિધ છે, એ કયા 3 છે? સાત્વિક, રાજસિક, તામસિક. જેનાથી એકત્વનું જ્ઞાન થાય, જે જોડે, એ જ્ઞાન સાત્વિક. જે ટુકડા ટુકડાને ઓળખે એ જ્ઞાન રાજસિક. અને જે એક ટુકડાને જ અખિલ માને એ જ્ઞાન તામસિક. ટૂંકમાં મને અને પરમાત્માને, મને અને જગતને, મને અને તમને બધાને ઐક્યનો અનુભવ કરાવનારું જ્ઞાન સાત્વિક. મને અને તમને અલગ અલગ જુદા જુદા છીએ એ પ્રમાણેનું ભાવ અનુભવ કરાવનારું જ્ઞાન તે રાજસિક. હું જુદો, તમે જુદા, આ ભારતીય અને આ ચાઇનીઝ અને આ આમ અને આ તેમ, ઐક્યને બદલે વિભાગ અલગ છે એવું જ્ઞાન જે દે તે રાજસિક જ્ઞાન કહેવાય. અને એકસ્મિન કાર્યે સક્તમ અહેતુકમ, એને કૃત્સ્નવદ, આ આખું આજ, તે સિવાય બીજું જ્ઞાન નહીં, મારો ટુકડો જ સાચો, બીજું કશું સાચું નહીં, એ તામસિક જ્ઞાન કહેવાય. કર્મ, 3 પ્રકારના કર્મ. આ અધ્યાયનું આખું રચના અને વિવરણ આ રીતે લાઈનસર કરેલી છે. હું શ્લોક પ્રમાણે જ ચાલુ છું. મારી વીકનેસ છે, હું શ્લોક છોડી દેતો નથી, પણ હું જાણી જોઈને બધા શ્લોક બોલતો નથી આજે, નહીંતર આપણે 3 એમાં પૂરું કરી શકીએ નહીં. સાત્વિકનું બરાબર સમજીએ. નિયતમ સંગરહિતમ અરાગદ્વેષતઃ કૃતમ અફલ પ્રેપ્સુના કર્મ યત તત સાત્વિકમ ઉચ્યતે. જે કાર્ય તમારે માટે નિયત થયેલું છે, નિયતિથી પ્રાપ્ત થયેલું છે, એની મેળે સામે આવીને ઉભેલું છે, તેમાં સંગરહિતમ, હું કરતા છું તે ભાવ અને ફળ એ સંગ વગરનું કરવાનું. આ
સંગ રહિત અને અફલ પ્રેપ્સુના ફળની ઈચ્છા વગર કરેલું કર્મ, અરાગ દ્વેષતઃ કૃતમ, આ મારું ગમતું આકર્ષણ કરતું ભાવતું કામ અને આ અણગમતું એનાથી રહિત થઈને કરેલું કામ, જે છે તે સાત્વિક કર્મ કહેવાય. મને આ કર્મ મળ્યું છે, આ કર્મ મારે કરવાનું છે. સંગ અને ફળનો પરિત્યાગ કરીને, પસંદ નાપસંદ ગમો અણગમાથી મુક્ત થઈને એ જે કાર્ય કરે તે કર્મ સાત્વિક કર્મ કરેલું કહેવાય. બીજું, જે વસ્તુ કામનાઓથી પ્રેરાઈને અહંકારથી સહિત અથવા તો બહુ વધારે પ્રયાસ કરીને કરવામાં આવે તે રાજસિક કર્મ કહેવાય. હું કરું એ ભાવ આવી ગયો, રાજસિક. ખૂબ પ્રયત્ન કરવો પડે એ રાજસિક. અને અહંકારપૂર્વક જે કર્મ કરે એ રાજસિક કર્મ કહેવાય. બંધન કરનારું, હાનિ કરનારું, હિંસા કરનારું અને પોતાના પુરુષત્વ કરતા ઓછા એનું કાર્ય કરનારું જે મોહથી આરંભ થયેલું કર્મ હોય એ તામસિક કર્મ કહેવાય. કર્મ પછી 3 પ્રકારના કરતા. આજે તદ્દન સહેલા 3 વિભાગવાળા શ્લોકો આપણે લઈએ છીએ. બહુ જરૂરી છે, કારણ કે જે આ અધ્યાયનું બંધન છે, ગોઠવણી છે શ્લોકોની, એ ચડતા ક્રમમાં છે. આ ચડતો ક્રમ જો તમે પકડી શકો, પ્લીઝ તમે જ્યારે પણ વાંચો મારા શબ્દો યાદ રાખજો. એક પછી એક ટોપિક પરમ જ્ઞાન સુધીનો સૌથી મોટામાં મોટું ગુહ્યમાં ગુહ્ય ગીતાજીનું રહસ્ય ત્યાં સુધી તમે પહોંચો તે પહેલા એક નીચેના પગથિયાથી શરૂ કરીને, જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગથી શરૂ કરીને તેમાંથી પ્રાપ્ત થતા સાક્ષાત્કારો એકથી ચડિયાતા વર્ણવવાના છે શ્રી કૃષ્ણ ભગવાન. અત્યારે આપણને બેઝિક આ મુખ્ય 3નું જ્ઞાન આપી રહ્યા છે. કરતા કેવા? 3 પ્રકારના: સાત્વિક, રાજસિક અને તામસિક. મુક્ત સંગ, જેને સંગથી મુક્ત થઈ ગયો છે. કયો સંગ? હું કરતા છું એક, અને ફળનો જેને સંગ નથી એનાથી જે મુક્ત થઈ ગયો છે. અનઅહમવાદી, જે અહંકારથી ભરેલો નથી. ધૃતિ અને ઉત્સાહ જેનામાં પૂરા પ્રમાણમાં છે. ધૃતિ ઉત્સાહ સમન્વિત. ધૃતિ એટલે પોતાની દ્રઢતા. અંગ્રેજી શબ્દ કરવા જઈએ તો પરસિવિયરન્સ એની ઘણી નજીક પહોંચે. પોતાના નિયત કરેલા કર્મને બરાબર પકડી રાખીને કરનાર, સ્થિરતાપૂર્વક. સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા, તેને જેવો જ અહીં શબ્દ છે. સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકાર. સમત્વની વાત કરે છે ત્યારે તેમાં સમત્વની વાત છે. અહીંયા તમને કાર્યમાં સિદ્ધિ મળે કે અસિદ્ધિ મળે, એમાં તમારામાં, જે કર્તામાં કોઈ વિકાર ઉત્પન્ન થતો નથી. એવો કર્તા સાત્વિક ઉચ્યતે. એને સાત્વિક કર્તા કહેવાય. રાજસિક કર્તા રાગી, બધી કામનાઓથી જે ભરેલો છે, પસંદગીથી ભરેલો છે, જે કર્મ ફલ પ્રેપસુ,
પ્રઈપ્સુ, કર્મના ફળની જેને ખાસ ઈચ્છા છે. લુબ્ધ, લોભીઓ છે. હિંસાત્મક, જે હિંસા પણ કરે છે. અશુચિ, જે અપવિત્ર છે. હર્ષ શોકાન્વિત, કામ થાય તો હર્ષિત થઈ જાય, નહીતર જે શોકનો અનુભવ કરે છે એવો કરતા. રાજસ પરિકીર્તિત, રાજસિક કરતા કહેવાય. તામસિક, જે યોગયુક્ત નથી, જે હજુ પ્રાકૃત છે, જેને કામ કેમ કરવું તેની સાચી કેળવણી જ મળી નથી. સ્તબ્ધ, જે આભો થઈ ગયો છે, સ્તબ્ધ થઈ ગયો છે, જે કામ કરી શકતો નથી. શઠ, લુચ્ચો, લફંગો, બીજાને છેતરનારો છે. નૈષ્કૃતિક છે, આળસ પ્રધાન છે, વિષાદી છે, દીર્ઘસૂત્રી છે, એવો કરતા તામસિક કરતા કહેવાય. બહુ બધું એક સાથે લઈએ છીએ, જાણે જોઈને લઈ રહેલો છું. કારણ કે મારે તમને હું છેલ્લે કહીશ, જે વધારે અગત્યતા આપવાની છે તેને શાંતિથી આપણે સમજવાનું છે. એ માત્ર અને માત્ર 18મા અધ્યાયમાં જ વાત કરી છે. અને એ 18મા અધ્યાયની જે વાતો છે એ આપણા આગામી 2 સોમવારમાં થશે. એટલે આ શ્લોકો જે ત્રિગુણના શ્લોકો, અમુક રીતે આસાન શ્લોકો, એક વખત 3 ગુણ ખબર પડી ગયા પછી એ આપણે સાથે લઈ રહ્યા છીએ. બુદ્ધિ, કર્મ પછી પાછા બુદ્ધિ પર આવ્યા. 3 પ્રકારની બુદ્ધિ, સાત્વિક, રાજસિક અને તામસિક. બહુ જ સરસ રીતે સમજવાનું. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ, કાર્ય અકાર્યે, ભય અભયે, બંધમ મોક્ષમ ચ યા વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. સાત્વિક બુદ્ધિ કેવી? કયા કાર્યમાં પ્રવૃત્ત થવાનું છે જે ખબર હોવું જોઈએ. આ કાર્યમાં પ્રવૃત્ત થવાનું કે નહીં થવાનું, અને કયા કાર્યમાંથી નિવૃત્ત થઈ જવાનું છે. એ પ્રવૃત્તિ ચ નિવૃત્તિમ ચ, આ બંને પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બંનેને કાર્ય અકાર્ય, આ કરવા યોગ્ય છે કે આ કરવા યોગ્ય નથી એને ઓળખી લે. આમાં ભય છે અને આમાં અભય છે એને જે જાણી લે. આ મને બંધન કરનારી છે કે આ મને મુક્તિ મોક્ષ આપનારી છે, એ જે બુદ્ધિ ઓળખી લે તે બુદ્ધિ હે પાર્થ સાત્વિક બુદ્ધિ કહેવાય. 2 જણાના નામે ચાલે છે, ખરેખર કોના નામે છે તે ખબર નથી. એક દુર્યોધન અને એક રાવણ. હું આ 2માં ભૂલ કરું છું, પણ 2માંથી એકને નામે તો છે જ. બંનેના નામે ચાલે તો પણ વાંધો નથી. જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. ધર્મ શું છે તે હું જાણું છું. કોણ છે? દુર્યોધન અથવા રાવણ? દુર્યોધન. ધર્મ શું છે તે હું જાણું છું, મારી એ પ્રવૃત્તિ નથી. એનું નામ દુર્યોધન. અને અધર્મ શું છે તે પણ હું જાણું છું, પણ એમાંથી મારી નિવૃત્તિ જ નથી. દુર્યોધન. એ બુદ્ધિ કેવી? સાત્વિક નહીં. જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કયા કાર્યમાં દાખલ થવાનું ને કયું કાર્ય નહીં કરવાનું, ક્યાં ભય છે ક્યાં અભય છે, ક્યાં બંધન છે ક્યાં મોક્ષ છે, એને બરાબર ઓળખી લે એ બુદ્ધિ સાત્વિક બુદ્ધિ. જે બુદ્ધિ દ્વારા ધર્મમ અધર્મમ ચ,
કાર્યમ ચ અકાર્યમ એવ ચ. ધર્મ અને અધર્મ શું છે? કાર્ય કરવા જેવું અને નહીં કરવા જેવું શું છે? અયથાવત પ્રજાનાતિ. ભૂલ કરી જાય, યથાવત નહીં ઓળખે, એને યોગ્ય રીતે નહીં ઓળખે, એમાં જે ભૂલ કરી જાય, નહીં કરવાનું કરી બેસે, જેમાં નિવૃત્ત થવાનું હોય તેમાં પ્રવૃત્ત ભૂલથી થઈ જાય, તે બુદ્ધિ રાજસી. એ રાજસિક બુદ્ધિ છે. એને સ્પષ્ટ જ્ઞાન નથી. જ્યારે જે અધર્મને જ ધર્મ માને અને જે તમસથી ઘેરાયેલી હોય અને બધા અર્થ જે વિપરીત જ કાઢતી હોય, એ બુદ્ધિ તામસિક બુદ્ધિ કહેવાય. બુદ્ધિ સા પાર્થ તામસી. ધૃતિ. આ 3 પ્રકારની ધૃતિ હવે આપણે લઈશું. સાત્વિક ધૃત્યાયયા ધારયતે. ધૃતિ વડે જે ધારણ કરે, સ્થિરતા, દ્રઢતા, પરસિવિયરન્સથી જે બરાબર આ 3ને પોતાના કાબુમાં લે. કોને? મન, પ્રાણ, ઇન્દ્રિય ક્રિયા. પોતાની પ્રકૃતિને. મન, પ્રાણ અને શરીર જે કરતા છે, એને જે પોતાના ધૃતિ દ્વારા ધારણ કરે, યોગેન અવ્યભિચારિણ્ય. યોગ દ્વારા. અને એ કેવી બુદ્ધિ? જે ભટકતી નથી એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર. આપણે વ્યભિચાર શબ્દનો જે સામાન્ય અર્થ લઈએ છીએ, તે પણ એક પાત્ર પરથી બીજા પાત્ર તરફ ભટકવાને લીધે આપણે એ અર્થ લઈએ છીએ. એ બુદ્ધિને પણ લાગુ પડે. અવ્યભિચારિણી. ભક્તિ પણ અવ્યભિચારિણી કહેવાય. ભક્તિ પણ એક બુદ્ધિ, એમાં પણ બુદ્ધિ જોઈએ, ભક્તિ જોઈએ. તો જે મન, પ્રાણ અને ઇન્દ્રિયની ક્રિયાને ધૃતિ દ્વારા બરાબર ધારણ કરે અને જે યોગ દ્વારા જે બુદ્ધિ એકમાંથી બીજામાં ભટકે નહીં. ધૃતિહિત્સા પાર્થ સાત્વિકી. એ સાત્વિક ધૃતિ કહેવાય. રાજસિક બુદ્ધિ, જેના દ્વારા ધર્મ, કામ, અર્થ, આ 3, 4 નહીં, મોક્ષની એને ઈચ્છા નથી. ધર્મ, અર્થ અને કામ, આ 3ને ધારણ કરે અને સંગ રહિત નથી, સંગ સહિત ફળની આકાંક્ષા જેમાં છે, એવી ધૃતિ રાજસિક ધૃતિ કહેવાય. કેટલી સરસ રીતે આ 3 વિભાગો સમજાવ્યા છે. તામસિક ધૃતિ, જેને ધૃતિ જ નહીં કહેવાય, પણ તો પણ જે દ્રઢતાપૂર્વક સ્વપ્નને પકડી રાખે, ભયને પકડી રાખે, શોકને પકડી રાખે, વિષાદને પકડી રાખે, મદને પકડી રાખે, ન વિમુંચતી, એ છોડે જ નહીં, પકડી રાખે, એવી દુર્મેધા, દુર્બુદ્ધિ, એવી ધૃતિ તામસિક ધૃતિ કહેવાય. જે બાકી રહે છે, આપણે સુપરસોનિક સ્પીડમાં આજે ચાલ્યા છીએ. એટલા માટે ચાલ્યા છીએ કે જેથી જે વિષય વધારે સમય માંગે છે તેને આપણે પૂરેપૂરો સમય આપી શકીએ. આવતા સોમવારે આ હવે જે શ્લોકો આવે છે તેમાં આપણે જોઈશું 3 પ્રકારના સુખ અને 4 વર્ણના કર્મ. અહીંયા આખો
18મા અધ્યાયનો એક વિભાગ પૂરો થાય. અને પછી જે શ્લોકો શરૂ થાય એ શ્લોકોમાં કયા કયા શબ્દો આવશે તે હું તમને કહું. કર્મમાં સિદ્ધિ, યોગમાં સિદ્ધિ અને નૈષ્કર્મ્ય સિદ્ધિ. આ યોગ સિદ્ધિઓ યોગના ઉત્તમ સાક્ષાત્કારો છે. નૈષ્કર્મ્ય સિદ્ધિ અને બ્રહ્મ સાક્ષાત્કાર અને ભક્તિ અને ત્યાર પછી શ્રી કૃષ્ણ સાથે એકાકાર થવાનો સાક્ષાત્કાર અને બુદ્ધિ યોગની વાત. અને સાથે સાથે આપણે લઈશું એક ઉત્તમ રહસ્ય, ગુહ્યતમ રહસ્ય, ગુહ્ય રહસ્ય, ગુહ્યતમમ રહસ્ય. આ આવશે આવતા સોમવારે. અને છેલ્લા સોમવારે જે આવશે તે ગુહ્યાત ગુહ્યતર જ્ઞાન, સર્વ ગુહ્યતમ જ્ઞાન. અને પછી આ ગીતાજીના અર્થ કયો, કોને કહેવી કોને નહીં કહેવી એ વાતો. પણ આ ચડિયાતા ક્રમમાં જે સાક્ષાત્કારોની વાત છે એ આવતા સોમવારથી આપણે લઈશું. પ્રશ્નોત્તરી જો હોય તો કાયમ ગયા વખતે પણ મેં તમને કહ્યું હતું અને સાચી જ વાત કહું છું, બધા જ પ્રશ્નોના જવાબ જાણું છું એવું નથી. એટલે તમે પ્રશ્ન પૂછી શકો છો, કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. હું જવાબ આપી જ શકીશ એવી ગેરંટી નથી. આ ત્રણેય જ પ્રકારની જે વાતો કરી, રાજસિક, તામસિક ને સાત્વિક, આમ પેન્ડ્યુલમની જેમ ફર્યા કરતા હોય બધામાં, એવું લાગે ને? ચોક્કસ જ. આપણે પોતે દરેકની અંદર આ ત્રણે ત્રણ ગુણ છે જ. અને અમુક વખતે સાત્વિક બની જઈએ છીએ આપણે, અમુક વખતે રાજસિક બની જઈએ છીએ, અમુક વખતે તામસિક બની જઈએ છીએ. અને ગીતાજીમાં જ્યારે ત્રિગુણ સમજાવ્યા એ અધ્યાયમાં સરસ રીતે સમજાવ્યું કે બેને દબાવીને એક આગળ પડે છે, બીજા બેનો નાશ થતો નથી. અને એ પ્રમાણે પછી આપણી પ્રકૃતિ સામાન્ય કહીએ આપણે, આ સાત્વિક પ્રકૃતિવાળો છે, આ રાજસિક પ્રકૃતિવાળો છે, આ તામસિક પ્રકૃતિવાળો છે, એ રીતે આપણે વાત કરીએ. પણ દરેકની અંદર ત્રણે ત્રણ ગુણ છે. પણ એને કેટલું પ્રાધાન્ય કેટલા સમયે મળે છે તેની પર આપણે જનરલ આપણી પ્રકૃતિનું વર્ણન કરીએ છીએ. આપણી જાત પર કામ કરીને આપણે વધારે સાત્વિક થઈ શકીએ, ત્રણ ગુણને જાણતા હોઈએ તો. જાણતા જ નહીં હોઈએ તો નહીં થાય. યસ યસ. કદાચ જાણતા કે અજાણતા હા, આપણે એવા કર્મો કરી બેસીએ કે જે પ્રકૃતિને કારણે થતા હોય, આપણે ખબર હોય કે આ સાત્વિક નથી, છતાં થતું હોય તો એનો કર્મનું ફળ ભોગવવું પડે. જો એ કામ ખૂબ જાણી સમજીને સંગરહિત અફલપ્રેપ્સુ, આ બે નિયમ યાદ રાખવાના. હું કરતા છું એ ભાવ નહીં જોઈએ, અને ફળને માટેની આશા ઈચ્છા નહીં હોય તો એ કર્મ તમને નહીં બાંધે. પ્રકૃતિથી થયા. હા, આ કેળવવાની જે વસ્તુ છે કર્મયોગની, એ આ બે વસ્તુ જ છે. કર્તાપણાનો અભાવ અને ફળની સાથેની આસક્તિ. તકદીર, ફેટ, નિયતિ. ઘણી વાર આપણને એમ કે આ તો એવું હશે એટલા માટે આમ થયું, જૈન છે આપણે એટલે Yes. શું સમજવાનું? આ આપણો પહેલો જન્મ નથી.
આપણે 84 લાખ યોનિમાંથી પસાર થયા પછી આ માનવ દેહ પ્રાપ્ત કરીએ છીએ એવું કહેવાય છે. અને માનવ દેહમાં પણ કદાચ કોઈકનો પહેલો હોઈ શકે, પણ જે આપણા પૂર્વ જન્મના કર્મ છે અને એ કર્મોના જે બંધન છે, તેના જે પરિણામ છે, તે અત્યારે આ જન્મમાં આપણને દૈવ તરીકે પ્રાપ્ત થાય છે. એને પછી આપણે નવગ્રહ જોડે જોડી શકાય નહીં, જોડી શકાય એવું નહીં. એને શનિ મહારાજની કુદ્રષ્ટિ છે કે 7.5 છે એમ કહી શકાય, પણ ખરેખર એ આપણા દૈવને રચનાર આપણા પૂર્વજન્મના કર્મો છે. એ ચોક્કસ બદલાય, 100% બદલાય જો આપણે બદલાઈએ તો. આપણે નહીં બદલાઈએ, ખાલી પૂજા કરવાથી કે ભાઈ હવે આની શાંતિ કરાવો એટલે શનિ શાંત થઈ ગયો કે રાહુ શાંત થઈ ગયો, એ અસર કરે પણ ખરું, પણ તમે પોતે જો બદલાવ, તમારી અંદરનો શનિ શાંત થાય. યસ, બોલો. સંન્યાસ એ આવે છે તે સંદર્ભ કઈ રીતે? શું? આ ત્યાગ શબ્દ આવે છે ને, હા, સંન્યાસ કે વૈરાગ્ય, હા, એ સંદર્ભમાં કઈ રીતે? એ સંદર્ભમાં કઈ રીતે શું? એટલે સાત્વિક, આટલું શું સમજાવી ગયો કે ત્યાગ 3 પ્રકારના કયા? પહેલું તો આપણે એ જોયું, આ સાત્વિક ત્યાગ, આ રાજસિક ત્યાગ, આ તામસિક ત્યાગ. એટલે વૈરાગ્ય સુધી કઈ રીતે પહોંચે? એટલે આ ત્યાગ જે ત્યાગ છે તે ફરીથી જોઈ લઈએ એક વખત. જે તમને નિયત કર્મ પ્રાપ્ત થયું છે એ કર્મનો સંન્યાસ યોગ્ય નથી. મોહથી તેનો ત્યાગ કરવો એ તામસિક ત્યાગ છે. બરાબર? આ કર્મ મને દુઃખદાયી છે, આ કર્મ એ મને શરીરને અઘરું પડે છે અને આ ભયપ્રદ છે, એ પ્રમાણે જે કર્મનો ત્યાગ કરી દેવામાં આવે એ ત્યાગ રાજસિક ત્યાગ કહેવાય. પરંતુ મારે આ કાર્ય કરવાનું જ છે, કારણ કે એ મને નિયતિથી નિયત કર્મ તરીકે પ્રાપ્ત થયેલું છે, એટલે તે કર્મ તમે કરો, પરંતુ સંગ અને ફળ આ બેને ત્યજો તો તે ત્યાગ સાત્વિક ત્યાગ કહેવાય. બહુ સરસ. સમય પૂરો થયો છે. એક વિનંતી, ખૂબ અદ્ભુત રીતે આ આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમને બધાને હું રિક્વેસ્ટ કરું છું કે આ 18મા અધ્યાયની હવે જે વાતો થવાની છે એ ચૂકવા યોગ્ય નથી. પ્લીઝ. થેન્ક યુ.